ડાકોર મંદિરમાં ફાગણી પૂર્ણિમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 14 માર્ચે દોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભક્તોએ અમદાવાદથી ડાકોર પગપાળા પ્રયાણ શરૂ કરી દીધું છે। મોટી સંખ્યામાં પગપાળા સંઘ ડાકોર માટે રવાના થઈ રહ્યા છે, જેને લઈ અમદાવાદથી ડાકોર જવાના માર્ગ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। સાથે જ પદયાત્રીઓ માટે સેવા કેમ્પના પણ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ભક્તો માટે ચા, નાસ્તો, ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ છે। તો હાથીજણ સર્કલ પાસે પદયાત્રીઓ માટે એક તરફનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। તો ફાગણી પૂર્ણિમા જે રીતે નજીક આવી રહી છે, ત્યારે ભક્તોનો ધસારો ડાકોર તરફ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી ડાકોર જવાનો જે માર્ગ છે, એક તરફનો રસ્તો હાલ બંધ કરાયો છે, તો બીજી તરફ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। જનસેવા એ જ પ્રભુ સેવાનું જે સૂત્ર છે તે ખરા અર્થમાં સાર્થક ત્યારે થાય છે કે જ્યારે ડાકોરમાં જે પદયાત્રીઓ હોય છે, જે પોતાના સંઘ સાથે નીકળતા હોય છે, તેમના માટે જે સેવા કેમ્પો હોય છે તે ધમધમતા હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે શારદા શાંતિધામ વાનપ્રસ્થાશ્રમમાં। છેલ્લા 21 વર્ષથી અહીંયા આગળ જ્યારે પણ ડાકોરની પદયાત્રા શરૂ થાય છે, ત્યારથી જ અહીંયા આગળ જે સેવાના કેમ્પ છે તે શરૂ થઈ જતા હોય છે। તમામ પદયાત્રીઓને ચા, નાસ્તાની અને સાથે જમવાની જે વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં આવે છે। આપણી સાથે અહીંયા આગળ વાનપ્રસ્થાશ્રમના જે મુખ્ય છે તેની સાથે વાત કરીશું, કારણ કે છેલ્લા 21 વર્ષથી તેઓ ખડે પગે સેવા કરી રહ્યા છે। સેવા કરીને અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છો, આપ શું કહેશો? જય રણછોડ સાથે બધાને જણાવવાનું કે અમે 21 વર્ષથી આ ડાકોર પદયાત્રીની સેવા કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદ થાય છે। 21 વર્ષે અમારું શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ, અમે અને અમારા વૃદ્ધાશ્રમના 50 વૃદ્ધાઓ આ ખડે પગે ઊભા રહીને આ સેવાઓ કરે છે, એનો ખૂબ જ આનંદ થાય છે। અને બધા વૃદ્ધો, બધા પદયાત્રીઓની અમે સેવા કરીએ છીએ। રાત દિવસ 24 કલાક ચાલુ રહેતો આ ભંડારો, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, 24 કલાક ચા, ડૉક્ટરની સુવિધા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ તથા પડીકા, આટલી આઈટમ અમે આપીએ છીએ। તો જે પણ પદયાત્રીઓ છે તેમની યાત્રામાં કોઈ પણ જાતની જે અડચણ ના આવે તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।